ગુડ આફ્ટરનૂન બાળ મિત્રો, સેન્ટ ઝેવિયર્સના ઈ ક્લાસમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 3ના સામાન્ય જ્ઞાન વિષયમાં પાઠ 12 ભારતના રાષ્ટ્રીય પ્રતીકો વિશે શીખીશું. મારી સાથે તમારે પાઠ્યપુસ્તક ખુલ્લું રાખવાનું છે અને આપણા ભારતના રાષ્ટ્રીય પ્રતીકો વિશે શીખવાનું છે. ચાલો તો પાઠ્યપુસ્તક ખુલ્લું રાખો અને મિસ સમજાવે છે સાથે સાથે સમજતા જાઓ. પહેલું પ્રતીક છે રાષ્ટ્રીય ધ્વજ. તમે બધાએ રાષ્ટ્રીય ધ્વજ જોયું જ હશે, કારણ કે હવે તમે 3rd સ્ટાન્ડર્ડમાં આવ્યા. આટલા વખતમાં કેટલી બધી વાર 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી આવી ગઈ ને, તો ત્યારે તમે આ ધ્વજને જોયો હશે. તો એ આ ધ્વજ જે છે એ આપણું રાષ્ટ્રીય પ્રતીક છે. એના વિશે આપણે સમજીએ. ભારતના રાષ્ટ્રીય ધ્વજમાં 3 રંગોના પટ્ટા છે. તમે બધાએ જોયા પણ હશે અને ખબર પણ હશે. કેસરી, સફેદ અને લીલો. બરાબર, જો અહીંયા દેખાય છે ને, કેસરી, સફેદ અને લીલો. રાષ્ટ્રીય ધ્વજમાં 3 રંગો હોવાથી તેને ત્રિરંગો પણ કહે છે. અહીંયા લાઈન દોરી રાખજો, આ તમને ખાલી જગ્યામાં પણ પૂછી શકાય છે. સૌથી ઉપર કેસરી અને સફેદ, વચ્ચે સફેદ અને નીચે લીલા રંગનો પટ્ટો છે. સૌથી ઉપર કેસરી કલર હોય, વચ્ચે સફેદ રંગ હોય અને નીચે લીલા રંગનો પટ્ટો હોય છે. કેસરી રંગ વીરતાનું, સફેદ રંગ શાંતિનું અને લીલો રંગ સમૃદ્ધિનું પ્રતીક છે. હવે આ રંગો પણ એમને એમ નથી, એના પાછળ પણ કંઈ સંદેશ છે. તો કેસરી રંગ જે છે એ વીરતાનું પ્રતીક છે, વીરતા સૂચવે છે. સફેદ રંગ શાંતિનું અને લીલો રંગ સમૃદ્ધિનું પ્રતીક છે. સમૃદ્ધિ, આપણા દેશની સમૃદ્ધિ બતાવે છે. સફેદ રંગના વચ્ચેના પટ્ટામાં વાદળી રંગનું અશોક ચક્ર છે. જુઓ, આ તમે અહીંયા જોઈ શકશો અશોક ચક્ર. અશોક ચક્રમાં 24 આરા હોય છે. આ જે ચક્ર છે એમાં કેટલા 24 આરા હોય છે. આ ચક્ર પ્રગતિનું પ્રતીક છે. હવે જે આ ચક્ર છે એ શેનું પ્રતીક સૂચવે છે? પ્રગતિનું. રાષ્ટ્રીય ધ્વજમાં 3 પટ્ટા એક સરખી પહોળાઈના હોય છે. હવે જે આ રાષ્ટ્રીય ધ્વજ બનાવે છે ને, એ ગમે તેમ ગમે એ માપથી રાષ્ટ્રીય ધ્વજ ન બનાવી શકે. એના માટે ફિક્સ નિયમો હોય છે. અને આ જે 3 પટ્ટા, કેસરી, સફેદ ને લીલો, 3 પટ્ટા એક સરખી સાઇઝના, એક સરખા માપના બનાવેલા હોય છે. આ ચક્ર પ્રગતિનું પ્રતીક છે. રાષ્ટ્રીય ધ્વજમાં 3 પટ્ટા એક સરખી પહોળાઈના હોય છે. રાષ્ટ્રીય ધ્વજનો આકાર લંબચોરસ છે. તમે અહીંયા જોઈ શકશો, છે ને, આકાર ચોરસ નથી, આ લંબચોરસ આકારનો રાષ્ટ્રીય ધ્વજ છે. રાષ્ટ્રીય ધ્વજની લંબાઈ તેની પહોળાઈ કરતાં 1.5 ગણી છે. હવે જે લાંબુ, આની લંબાઈ છે ને, પહોળાઈ કરતાં 1.5 ગણી વધારે છે. રાષ્ટ્રીય ધ્વજ દર વર્ષે 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીના ફરકાવવામાં આવે છે. તમને બધાને ખ્યાલ હશે કે બંને સ્વતંત્ર દિવસ અને પ્રજાસત્તાક દિવસના આ રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવામાં આવે છે. આપણો રાષ્ટ્રીય ધ્વજ આપણી રાષ્ટ્રીય એકતાનું પ્રતીક છે. શેનું? આપણું જે રાષ્ટ્રીય ધ્વજ છે, આપણામાં રાષ્ટ્રીય એકતા કે આપણા દેશમાં એકતા છે, એનું આ પ્રતીક છે. ત્યાર પછીનું હવે જે બીજું રાષ્ટ્રીય પ્રતીક છે એ છે રાષ્ટ્રીય મુદ્રા. જુઓ, અહીંયા તમને આ મુદ્રા દેખાય છે ને, રાષ્ટ્રીય મુદ્રા. તમે પૈસા પપ્પા પાસેથી લેજો અને એમાં જોજો. તમે જોઈએ જ હશે, પણ ન જોઈએ તો જોજો. ગમે નોટ જોશો, સિક્કા જોશો, એમાં આપણી આ રાષ્ટ્રીય મુદ્રા હોય છે. ભારતની રાષ્ટ્રીય મુદ્રામાં 4 દિશા તરફ 4 સિંહ છે. દરેક દિશામાં અલગ અલગ આવી રીતે 4 સિંહ છે. પણ આપણને ચિત્રમાં કેટલા સિંહ દેખાય છે? 3 જ. બરાબર, પણ ખરેખર એમાં 4 સિંહની આકૃતિઓ છે. એક સિંહ પાછળની સાઈડ હોય છે, એટલે આપણને દેખાતો નથી. પરંતુ પાછળનો સિંહ આપણને દેખાતો નથી. આથી સામેથી જોતાં આપણને 3 સિંહ જ દેખાય છે, પણ ખરેખર એ 4 હોય છે. તે સારનાથના અશોક સ્તંભ પરના સિંહોની પ્રતિકૃતિ છે. સારનાથમાં જે અશોક સ્તંભ છે ત્યાંની પ્રતિકૃતિ, એટલે ત્યાંથી એ લેવામાં આવ્યું છે. એના જેવી જ પ્રતિકૃતિ, એના જેવું ચિત્ર અહીંયા લેવામાં આવ્યું છે. તેના પાયામાં 24 આરાવાળું એક ધર્મચક્ર છે. હવે તેના પાયામાં, જો તમને અહીંયા જોઈ શકાય, પાયા એટલે કે નીચેના ભાગમાં અહીંયા અશોક ચક્ર છે ને, સોરી, ધર્મચક્ર અહીંયા છે. આ ચક્ર જે છે એ ધર્મચક્ર છે. ધર્મચક્રની જમણી બાજુએ આંખલો એટલે કે વૃષભ,
અને ડાબી બાજુએ ઘોડો છે. જો તમને અહીંયા છે ને, અહીંયા ચિત્રમાં ઝાખું ઝાખું પણ દેખાય છે અહીંયા. અને આ પણ ખાસ ધ્યાન રાખજો, જમણી બાજુએ શું છે? આખલો, અને ડાબી બાજુએ ઘોડો છે. જો અહીંયા છે ને આખલો અને ઘોડો એ આપણને અહીંયા દેખાય છે. રાષ્ટ્રીય મુદ્રાની નીચે સત્યમેવ જયતે આ છે ને એવું લખેલું છે. તમે નોટમાં જોશો ને તો પણ બરાબર દેખાશે. જે ભારતનો રાષ્ટ્રીય મુદ્રાલેખ છે. આપણા ચલણના સિક્કાઓ અને નોટોમાં રાષ્ટ્રીય મુદ્રા જોવા મળે છે. તમને મેં કીધું ને કે તમે ગમે સિક્કા જોશો અથવા નોટ જોશો એમાં આપણે આ રાષ્ટ્રીય મુદ્રાનું પ્રતીક જોવા મળે છે. ત્રીજું આપણું છે રાષ્ટ્રીય પ્રતીક, રાષ્ટ્રીય ગીત. કયું છે? ગીત અને ગાન બંને ફરક છે, ધ્યાન રાખજો. રાષ્ટ્રીય ગીત છે જનગણ મન, ભારતનું રાષ્ટ્રીય ગીત છે. તેના રચયિતા કવિકર રવિન્દ્રનાથ ટાગોર છે. હવે રાષ્ટ્રીય ગીત એટલે કે જનગણ મન, અને તેના જે રચયિતા છે એ છે એટલે કે એની રચના કરી છે, એ બનાવ્યું છે કોણે? તો રવિન્દ્રનાથ ટાગોરે એ બનાવ્યું છે. હવે રાષ્ટ્રીય ગાન, ગીત અને ગાન બંને અલગ છે, ધ્યાન રાખજો. રાષ્ટ્રીય ગીત તો જનગણ મન, તમને પ્રશ્ન પણ પૂછાય તો એમાં કન્ફ્યુઝ નહીં થતા, ધ્યાન રાખજો. ગાન તો વંદે માતરમ, અને એ ગાન કોણે લખ્યું છે? બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયે લખ્યું છે, એની રચના કરી છે, બરાબર. ત્યાર પછી છે રાષ્ટ્રીય પ્રાણી. તો રાષ્ટ્રીય પ્રાણી કયું છે ભારતનું રાષ્ટ્રીય પ્રાણી? વાઘ. વાઘ એ ભારતનું રાષ્ટ્રીય પ્રાણી છે. હવે ત્યાર પછી છે રાષ્ટ્રીય પક્ષી. તો મોર એ ભારતનું રાષ્ટ્રીય પક્ષી છે. તમારે આ બધા છે ને રાષ્ટ્રીય પ્રતીકોના નામ ખાસ ધ્યાન રાખવા પડશે, કારણ કે એ તમને પૂછી શકાય છે. ત્યાર પછી છે રાષ્ટ્રીય બીજું ફૂલ. તો કમળને આપણું રાષ્ટ્રીય ફૂલ કહેવામાં આવે છે. પછી રાષ્ટ્રીય ફળ તો કેરી. ભારતનું રાષ્ટ્રીય ફળ કયું છે? કેરી. બધાને ભાવે ને? મોઢામાં પાણી આવી ગયા બધાને નામ સાંભળીને. પછી છે રાષ્ટ્રીય વૃક્ષ. તો વડ ભારતનું રાષ્ટ્રીય વૃક્ષ છે. ત્યાર પછી છે રાષ્ટ્રીય રમત. તો ઘણા બધાને એમ જ હશે કે આપણી રાષ્ટ્રીય રમત ક્રિકેટ છે, પણ ના, એવું નથી. હોકી એ આપણી રાષ્ટ્રીય રમત છે. આ ધ્યાન રાખવાનું છે ખાસ, બરાબર. તો હવે આ સાથે આપણો પાઠ પૂરો થયો, પણ જે સ્વાધ્યાયના પ્રશ્નો છે, ખાલી જગ્યા છે, એ આપણે એકવાર જોઈ લઈએ. પહેલી ખાલી જગ્યા છે, ભારતના રાષ્ટ્રીય ધ્વજમાં ખાલી જગ્યા રંગના પટ્ટા છે. તમને ઓપ્શન કદાચ ન પણ પરીક્ષામાં પૂછાય તો પણ તમને આવડવું જોઈએ. કેટલા રંગના પટ્ટા છે? 3 રંગના, બરાબર. ત્યાર પછી છે ભારતના રાષ્ટ્રીય ધ્વજના વચ્ચેના સફેદ રંગના પટ્ટામાં ખાલી જગ્યા રંગનું અશોક ચક્ર છે. પટ્ટો સફેદ રંગનો ને અશોક ચક્ર છે એ કયા રંગનું છે? તો વાદળી રંગનું છે. ત્રીજું છે ભારતની રાષ્ટ્રીય મુદ્રામાં ખાલી જગ્યા સિંહ છે. આમાં ભૂલ નહીં કરતા, 4 સિંહ છે. આપણને ભલે દેખાય 3 છે, પણ 4 સિંહ એમાં છે. પછી ભારતની રાષ્ટ્રીય મુદ્રામાં ધર્મચક્રની ડાબી બાજુએ શું છે? તો ધર્મચક્રની ડાબી બાજુએ ઘોડો છે, અને જમણી બાજુએ છે આખલો, બરાબર. ડાબી બાજુ પૂછ્યું છે એ ધ્યાન રાખજો, કઈ બાજુ છે એ ધ્યાન રાખજો. ડાબી બાજુએ ઘોડો છે. પાંચમું છે જનગણ મન, ભારતનું શું છે? રાષ્ટ્રીય ગીત છે, ગાન નહીં, ખાસ ધ્યાન રાખજો. ખાલી જગ્યાએ ભારતનું રાષ્ટ્રીય પ્રાણી છે. તો પ્રાણી કયું છે? વાઘ. વાઘ એ ભારતનું રાષ્ટ્રીય પ્રાણી છે. હવે ખરા કે ખોટાની નિશાની કરવાની છે. પહેલું છે ભારતના રાષ્ટ્રીય ધ્વજનો આકાર લંબચોરસ છે. તો સાચું, હમણાં જ આપણે જોયું ને, રાષ્ટ્રીય ધ્વજ ગોળ કે ચોરસ નથી, કેવું છે? લંબચોરસ છે. લંબચોરસ એટલે ખબર છે ને કે જેની સામસામેની બાજુઓ સરખી હોય એને કહેવાય લંબચોરસ. બીજા નંબરમાં છે રાષ્ટ્રીય ધ્વજ દર વર્ષે 15મી જાન્યુઆરી અને 26મી ઓગસ્ટે ફરકાવવામાં આવે છે. સાચું છે? ખોટું છે ને? અહીંયા તારીખો બદલી નાખી છે. 15મી શું આવે? ઓગસ્ટ આવે, અને 26મી જાન્યુઆરી. અહીંયા 15મી જાન્યુઆરી આપી છે અને 26મી ઓગસ્ટ આપી, તો ખોટું છે. હવે ત્રીજા નંબરમાં છે ભારતની રાષ્ટ્રીય મુદ્રાને નીચે સત્યમેવ જયતે લખેલું છે. તો સાચું, આપણે હમણાં જોયું ને કે રાષ્ટ્રીય મુદ્રાની નીચે સત્યમેવ જયતે લખેલું છે. ચોથા નંબરમાં છે ભારતની રાષ્ટ્રીય મુદ્રાના પાયામાં 14 આરાવાળું ધર્મચક્ર છે.
તો ખોટું. ધર્મ આ 14 આરાવાળું છે એવું નહીં, ધર્મચક્ર છે રાષ્ટ્રીય મુદ્રામાં, પણ એમાં 14 આરા છે એવું કાંઈ લખેલું નથી આવતું. પછી 5મામાં છે ક્રિકેટ ભારતની રાષ્ટ્રીય રમત છે, તો ખોટું. મેં તમને પહેલાં પણ કીધું કે ઘણાને એમાં હોય છે કે ક્રિકેટ આપણી રાષ્ટ્રીય રમત છે, તો એ ખોટું છે. પછી છે કમળ ભારતનું રાષ્ટ્રીય ફૂલ છે, તો ખોટું. સાચું, કમળ એ ભારતનું રાષ્ટ્રીય ફૂલ છે. બરાબર. હવે ત્યાર પછી છે એક શબ્દમાં ઉત્તર આપો. રાષ્ટ્રીય ધ્વજની લંબાઈ તેની પહોળાઈ કરતાં કેટલા ગણી છે? હમણાં આપણે જોઈ લીધું એ પ્રમાણે 1.5 ગણી. જે એની લંબાઈ છે એની પહોળાઈ કરતાં 1.5 ગણી વધારે છે. ત્યાર પછી છે રાષ્ટ્રીય ધ્વજનો લીલો રંગ શાનું પ્રતીક છે? તો હમણાં જ આપણે જોયું લીલો રંગ શેનું પ્રતીક છે? સમૃદ્ધિ, હરિયાળી, એનું પ્રતીક લીલો રંગ છે. પછી ભારતના રાષ્ટ્રીય મુદ્રામાં ધર્મચક્રની જમણી બાજુ કયું પ્રાણી આવેલું છે? તો જમણી બાજુ પૂછ્યું છે તો આંખલો અથવા વૃષભ. ડાબી બાજુ હોય તો કયું હતું? ઘોડો. ત્યાર પછી છે ભારતનું રાષ્ટ્રીય ગાન કયું છે? તો વંદે માતરમ. રાષ્ટ્રીય પક્ષી તો મોર. સૌથી ઉપર કયા રંગનો પટ્ટો છે? તો કેસરી. ભારતનું રાષ્ટ્રીય વૃક્ષ તો વડ, ફળ તો કેરી. એટલે તમારે ટૂંકમાં આ બધા જે રાષ્ટ્રીય પ્રતીકો છે એના નામ ધ્યાન રાખવાના. એમાંથી જ આ બધું ખાલી જગ્યા, પ્રશ્નો અને જોડકામાં પણ પૂછી શકાય છે, તો એવું બધું આમાં જ આવી જશે. એટલે તમે આટલું ખાસ ધ્યાન રાખશો તો ગમે ત્યાંથી ગમે તે પૂછાશે તમને આવડશે. બરાબર. તો આ સાથે જે આપણો પાઠ 12 છે ભારતના રાષ્ટ્રીય પ્રતીકો એ પૂરો થાય છે. તમારે આનું મિસ PDF મોકલશે. તમારે આ જે પ્રશ્નો છે અને સ્વાધ્યાય છે એ કરી લેવાનું છે. તો આજે આટલું જ. ફરી મળીશું.